લા લેજો। આગળ વાત કરીશું સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જ્યારે આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। મોડી રાત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભગીરથ પરમારે જાહેરાત પણ કરી છે। પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ગામોમાં પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવા જિલ્લા શિક્ષણાધિકારીની सूचनाओं। हवामान विभागे सूरत में भारेथी अति भारे वरसादनी आगाही करी छे। आपने जणावी दईए कि सूरत शहर जिल्ला में भारेथी अति भारे वरसादनी आगाही छे। सौथी मोटा समाचार छे, अति भारे वरसादनी आगाहीने पगले शाळाओमां रजाने जाहेर करवामां आवी छे। सौथी महत्वपूर्ण समाचार छे, मोटा समाचार छे। तो आ विषय पर वधु माहिती माटे सूरतथी ब्यूरो चीफ शैलेष त्रिवेदीजी जोड़ाई गया छे। शैलेषजी, અત્યારે જે આ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેના ઉપર આપનું શું કહેવું છે? કારણ કે વરસાદના કારણે જનજીવન તો ખોરવાઈ રહ્યું છે, પરંતુ તંત્રની કામગીરી શું સામે આવી રહી છે? કારણ કે પાણી ભરાઈ રહ્યા છે, લોકોના જે ઘરના સ્લેબ છે તે તૂટી રહ્યા છે, રોડ રસ્તા તૂટી રહ્યા છે, અને આ સાથે જ તો ગામોની પરિસ્થિતિ મુજબ જ્યારે નિર્ણય લેવા માં આવે તેવી વાત કરવામાં આવી છે। તો આપને આ બતાવી રહ્યા છે, સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અતિ ભારે વરસાદના કારણે જ્યારે સુરતની અંદર પરિસ્થિતિ મોકળી બની રહી છે અને ડેમોના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે, પાણીના પ્રવાહનો વેગ વધી રહ્યો છે। સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે અને આ સાથે જ તંત્રની કામગીરીઓ પર પણ। તો આ વિષય પર વધુ માહિતી માટે સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદીજી જોડાઈ ગયા છે। શૈલેષજી, અત્યારે જે જોવા મળી રહ્યું છે કે છેલ્લા 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહી છે, પરંતુ જે પાણીની વચ્ચે સુરતનું જનજીવન દેખાઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ચારેકોર પાણી છે, પરંતુ આ વચ્ચે તંત્રની કામગીરી શું છે, કેવા પ્રકારના સાવચેતી રાખવાના પગલાઓ લેવામાં આવશે અને જે સાવચેતીના પગલા છે તેના અનુકૂળ પ્રતિકૂળ શું સામે આવી રહ્યું છે? સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી આમ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગઈકાલ મોડી સાંજે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના 3 કલાકના સમયગાળામાં લગભગ સરેરાશ 4 ઇંચ જેટલો ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। તેને પરિણામે અડધું સુરત શહેરમાં ગઈકાલે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। ખાસ કરીને કતારગામ તેમજ સુરત રેલવે સ્ટેશનનું જે સૂર્યપુર ગરનાળું કહેવાય છે તે ગરનાળું, લંબે હનુમાન રોડ, સહરા દરવાજા, આ ઉપરાંત સમગ્ર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગઈકાલે લગભગ 3 થી 4 કલાક સુધી વોટર લોગિંગ એટલે કે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી। જો કે 3 કલાક પછી પરિસ્થિતિ પુનઃ પૂર્વવત થઈ ગઈ હતી, પરંતુ આ વખતે ચોક્કસપણે જે રીતે વરસાદ પડી રહ્યો છે તેમાં ખાસ કરીને છેલ્લા અઠવાડિયા દરમિયાન જે રસ્તાઓમાં ભૂવા પડવા કે રસ્તા બેસી જવાની જે ઘટનાઓ બની છે અને વોટર લોગિંગ પાણી ભરાવાની જે સમસ્યાઓ ઊભી થઈ છે, ત્યારે ચોક્કસપણે સુરત મહાનગરપાલિકાના તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ અથવા તો સાવચેતીના ભાગરૂપે કામગીરી કરવી જોઈએ, એમાં કંઈક ને કંઈક વેઠ ઉતારી છે, તંત્ર ઊણું ઉતર્યું છે તેવું અત્યારે જમીની હકીકત પર દેખાઈ રહ્યું છે। જી।